નીટ પર આધારિત ધોરણ 12 પ્રકરણ નંબર 2 નીટ પર આધારિત આપણે એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છીએ. એમસીક્યુમાં આ રીતે છે. પહેલો C1 કેપેસિટર વાળા C1 આ કેપેસિટન્સ વાળા આ કેપેસિટરને વી જેટલા વોલ્ટેજ ચાર્જ કરવામાં આવે. વોલ્ટેજ થી ચાર્જ કર્યો છે. ચાર્જ કર્યા બાદ બેટરી દૂર કરી આ બેટરી દૂર કરીને C2 કેપેસિટન્સ વાળા બીજા વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. ચલો સમાંતરમાં જોડવામાં આવે તો આ જોડાણને સમાંતર સ્થિતિમાનનો તફાવત બરાબર ખાલી જગ્યા સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા. મિત્રો અહીંયા જુઓ બે કેપેસિટરો છે. એમાંનો પહેલા કેપેસિટર ચાર્જિંગ કરેલો છે અને બીજું કેપેસિટર છે એ વિદ્યુતભાર વિહીન છે. તો સમાંતરમાં જોડવા આવે તો આ જોડાણનો સ્થિતિમાનનો તફાવત કેટલો? ટૂંકમાં કોમન સ્થિતિમાન શોધવાનું પૂછ્યું છે. સામાન્ય સ્થિતિમાન આ દાખલો આ રીતે પણ પૂછાય. આની જગ્યાએ જો આ શબ્દ આવો લખ્યો હોય ને, સામાન્ય સ્થિતિમાન શોધો, સામાન્ય સ્થિતિમાન શોધો, તો રીત આની આ છે, કોઈ નવી રીત નહીં. તો પહેલા તમને અલગ રીતે આ એક કેપેસિટર છે જે વિદ્યુત ભારિત છે, તેનો વિદ્યુતભાર Q છે, અથવા આને Q1 કહીએ. આનું કેપેસિટન્સ C1 છે અને આનો વોલ્ટેજ V છે. બીજું કેપેસિટર છે એ વિદ્યુતભાર રહિત છે. આ વિદ્યુતભાર રહિત છે અને વિદ્યુતભાર છે જ નહીં એવું રકમમાં આપ્યું છે. હવે આ બંનેને સમાંતરમાં જોડી દો. ચલો સમાંતરમાં જોડી દેતા. તો સમાંતરમાં જોડતા તો વિદ્યુતભારનું હંમેશા સંરક્ષણ થાય. પ્રારંભિક વિદ્યુતભાર જેટલો હોય એટલો જ અંતિમ વિદ્યુતભાર હોય. તો પછી આ બંનેનો પ્રારંભિક વિદ્યુતભાર જોડાણ બાદનો આ વિદ્યુતભાર નો સરવાળો અચળ રહે. તો વીજભાર સંરક્ષણના નિયમ અનુસાર વીજભાર સંરક્ષણના નિયમ મુજબ જોડાણ બાદનું સ્થિતિમાન બરાબર જોડાણ બાદનો વીજભાર બરાબર જોડાણ પહેલાનો વીજભાર. તો જોડાણ બાદનો વીજભાર એટલે Q1 ડેશ વત્તા Q2 ડેશ. આનો જોડાણ બાદનો વિદ્યુતભાર Q1 ડેશ હોય, આનો વિદ્યુતભાર Q2 ડેશ હોય બરાબર. જોડાણ પહેલાનો વિદ્યુતભાર, આનો વિદ્યુતભાર Q1, આનો વિદ્યુતભાર છે જ નહીં એટલે 0.
વિદ્યુત સૂત્ર જાણો છો, સી બરાબર ક્યુ અપોન વી અનુસાર, આ સૂત્ર અનુસાર. તો આના માટે લખીએ, દેખો આને લખીએ તો C1 ઇન્ટુ વી ડેશ, આના માટે લખીએ C2 ઇન્ટુ વી ડેશ. સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય, સમાંતરમાં વોલ્ટેજ સરખો એટલે બંને માટે વી ડેશ લખ્યા. અને જોડાણ પહેલા આના માટે તો C1 ઇન્ટુ વી, આને તો છે જ નહીં માટે વી ડેશ બરાબર C1 વત્તા C2 બરાબર C1 ઇન્ટુ વી માટે વી ડેશ બરાબર C1 અપોન C1 પ્લસ C2 ઇન્ટુ વી. સામાન્ય સ્થિતિમાન કહેવાય. પણ હવે ધ્યાનથી જુઓ મિત્ર, ધ્યાનથી જોજો. જો આ વિદ્યુત ભારિત હોત તો, બીજો વિદ્યુત ભાર વિહીનની જગ્યાએ જો વિદ્યુત ભારિત હોય તો, એવું કીધું હોય તો આનો વોલ્ટેજ હું V1 કેવું, આનો વોલ્ટેજ હું V2 કેવું, આનો વિદ્યુત ભાર હું Q2 કેવું. આ તો બીજો દાખલો કેવું છું. હોય તો આ વિદ્યુત ભાર વિહીનની જગ્યાએ જો વિદ્યુત ભારિત શબ્દ લખ્યો હોય તો પછી આ જે છે 0 ના આવે, તો પછી Q2 થઈ જાય. તો આ તમારો C2 V2 થઈ જાય. તો પછી આ તમારું સૂત્ર આવું થઈ જાય, C1 V1 વત્તા C2 V2 ડિવાઇડેડ બાય આ થઈ જાય. તો ભાઈ તમારો જવાબ આવો થઈ જાય. મિત્રો આવી જ વસ્તુ બધી યાદ રાખવાની છે, આવું સમજવાનું છે. ફિઝિક્સમાં એક રીતનું આવડે એટલે બીજી રીતનું આવડવો જોઈએ. આ બધી રીતો છે. હવે ધારો કે પરીક્ષામાં તમને પૂછે સામાન્ય સ્થિતિમાન શોધો, આ રીતે લખી દેવાનું. એક વિદ્યુત ભારિત હોય, બીજો વિદ્યુત ભાર રહિત હોય, તમને આગલી રીત વાળું. ને જો બંને વિદ્યુત ભારિત હોય તો આ રીતે કામ કરવાનું. સામાન્ય સ્થિતિમાન એટલે હવે આનો વોલ્ટેજ આનો વોલ્ટેજ અલગ અલગ છે, બંનેને જોડ્યા તમને બંનેનો પરિણામી વોલ્ટેજ કેટલો મળશે, સામાન્ય વોલ્ટેજ કેટલો મળશે, એનું સૂત્ર આવ્યું. આ રીતે તમારે કામ કરવાનું છે. આ રીત સૂત્ર છે, આ થિયરી છે એમ સમજીને ચાલવાનું. આવી રીતોવાળા દાખલા છે, આ જે રીતોવાળા દાખલા છે એને અલગ એક લિસ્ટ બનાવવાનું ને MCQનું એને નોંધવાવાળો એક ચોપડો બનાવ્યો છે, એમાં અલગ અલગ રીતે નોંધી દેવાનું. જ્યારે પણ ફિઝિક્સ વાંચો ત્યારે, આ ચેપ્ટર વાંચો ત્યારે આટલા પર એક વાર નજર મારીને જતું રહેવાનું, જેથી તમને યાદ રહે. નેક્સ્ટ, એ જ રીતે બીજો દાખલો, વિદ્યુત ભારિત, આ 2002માં પૂછેલો હતો, હવે બીજો આવ્યો. હા 2002માં પૂછેલો છે. વિદ્યુત ભારિત કરેલા, આ વિદ્યુત ભારિત કરેલા ગોળાકાર વાહક માટે, ગોળાકાર વાહક માટે, ગોળાકાર વાહક માટે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ ગોળાકાર વાહક હોય, આ ગોળાકાર વાહક એના કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન, પછી કેન્દ્ર આગળનું હોય કે અહીંયાનું હોય કે સપાટીનું હોય, સરખું જ હોય, સમાન હોય, સમાન હોય, વી સમાન, અને એના બરાબર કે Q અપોન R જેટલું હોય. આની ત્રિજ્યા R છે, આની ત્રિજ્યા R હોય, સમાન હોય. તો વિદ્યુત સ્થિતિમાન સરખું હોય, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અંદર સપાટી ઉપર કે Q અપોન R સ્ક્વેર જેટલું હોય, અથવા સિગ્મા અપોન એપ્સિલોન જેટલું હોય. અહીંયા વિદ્યુત સ્થિતિમાનની વાત કરી છે, તો આ જવાબ આવે સમાન હોય. આ 2002માં પૂછ્યો હતો. ત્યારબાદ 3 નંબર, આ L જેટલી આ બાજુવાળા એક સમઘન
અને દરેક શિરોબિંદુ પર દરેક શિરોબિંદુ પર માઇનસ ક્યુ જેટલો બિંદુ હોય જેટલો આ બિંદુ વિદ્યુત ભાર બિંદુ વિદ્યુત ભાર છે તો તેના કેન્દ્ર આગળ આ ક્યુ જેટલો વિદ્યુત ભાર આ બિંદુ આ વિદ્યુત ભાર ની સ્થિતિ ઉર્જા બરાબર ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા જુઓ, હવે એક સમઘન છે, રકમમાં આપ્યું છે, આ પણ તમને પૂછેલો તો 2002 માં. દરેક શિરોબિંદુ ઉપર સમઘન છે અને એની લંબાઈ આપણને L આપેલી છે. આ L છે. દરેક શિરોબિંદુ ઉપર આ L છે અને વચ્ચે પ્લસ કે વિદ્યુત ભાર આપેલો છે. રકમમાં આપ્યું છે. તો પહેલા તો આ દરેક શિરોબિંદુને કારણે આ કેન્દ્ર આગળ મળતું સ્થિતિમાન શોધી કાઢો અને એ જે સ્થિતિમાન મળે આ શોધી કાઢો પહેલા તો, અને એને ક્યુ વડે ગુણશો એટલે ઉર્જા મળી જશે. તો પેલા વી ગોતી કાઢો. ચલો, આના કારણે મળતું અહીંયા સ્થિતિમાન, આના કારણે મળતું અહીંયા સ્થિતિમાન, આના કારણે મળતું અહીંયા સ્થિતિમાન, એ બધાના કારણે મળતું સ્થિતિમાન. કેટલી જોડો છે? 8. દેખો, આ 1 2 3 4 5 6 7 અને 8. તો 8 વડે ગુણી કાઢો. હવે આખી લંબાઈ, આ જે લંબાઈ છે એ તમને 8 આપેલી છે. આ જે લંબાઈ તમને આપેલી છે એ 8 છે. દેખો, આ જે લંબાઈ આપણે મેળવેલી છે, આ લંબાઈ એ તમારી આ √3L છે. યાદ કરો, આગળ બનાવીને આવે છે. આ સમઘનની લંબાઈ, સમઘનના વિકર્ણની લંબાઈ એ √3L જેટલી હોય. તો આ અડધી લંબાઈ, આટલેથી આટલું અંતર એ √3L/2. તો પછી આ જે સમીકરણ છે માં ક્યુ વીની જગ્યા લખાય કે Q/R, અને આરની જગ્યાનું અડધું અંતર, આટલું અંતર √3L હોય તો આટલું અંતર થાય √3 આ L/2. એવી 8 જોડ છે, 8 વડે ગુણી કાઢ્યા. આવું કરવાનું છે. આ રીત મેં તમને આપી દીધી છે ને. અહીંયા જોઈએ, ચલો, સમઘનના આ વિકર્ણની લંબાઈ બરાબર √3 × L. અમે તમને ગણાવેલું છે કેવી રીતે આવે, તમને બતાવેલું છે કેવી રીતે આવે. તો આ સમઘનની આ જે બાજુ છે આની લંબાઈ, આનો નાનો વર્ગ એટલે √2L આવે, અને આનો વર્ગ એટલે આ તમને આ મળશે. આનો વર્ગ વત્તા આનો વર્ગ નું વર્ગમૂળ એટલે આ તમને મળશે. આ જે મેં તમને ગણાવેલું હતું પહેલા, એક દાખલો આવી ગયો છે. માટે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર, કેન્દ્ર સુધીનું આ અંતર આ R બરાબર √3L/2. માટે કેન્દ્ર આગળ કુલ સ્થિતિમાન, દેખો કુલ સ્થિતિમાન, ચલો V બરાબર
કે ક્યુ અપોન આર કે માઇનસ છે એટલે માઇનસ ક્યુ અપોન આર. આવી કેટલી જોડ છે? 8. દેખો આવા 8 છે એટલે 8 વડે ગુણી કાઢ્યા. આ 1 2 3 4 5 6 7 અને 8 એટલે 8 વડે ગુણ્યા અને આર ની કિંમત અહીંયા મૂકી દો બરાબર કે માઇનસ કે ક્યુ ગુણાકારમાં 8 ભાગાકારમાં √3 આ L/2 બરાબર બી. સાદુરૂપ આપીએ ઉપર ગયા 2 બરાબર માઇનસ કે ક્યુ ગુણાકારમાં 2 ઉપર ગયા એટલે 16 ભાગાકારમાં √3L. હવે સ્થિતિ ઉર્જા U બરાબર Q ઇન્ટુ V. કે આ Q આ લેવાનો બરાબર Q ગુણાકારમાં માઇનસ કે ક્યુ ગુણાકારમાં 16 ભાગાકારમાં √3 ઇન્ટુ L બરાબર માઇનસ સાદુરૂપ આપીશું માઇનસ 16k ક્યુનો સ્ક્વેર. આ ક્યુ અને આ ક્યુ એટલે ક્યુનો સ્ક્વેર ભાગાકારમાં √3L અને કે બરાબર 1/4πε0 લેવાનું કીધું અને એ રીતે એ સ્વરૂપમાં જવાબ પૂછ્યો હોય તો કે ની જગ્યા લેજો 1/4πε0 એટલે 4 પોઈ ઉડી જશે એ ઉપર 4 જ વધશે અને નીચે πε0 આવી જશે. એ પણ આન્સર તમારો સાચો જ કહેવાય. એટલે વિકલ્પોમાંથી જવાબ વિકલ્પો આપેલા હોય એને અનુરૂપ તમારે સાદુરૂપ આપી દેવાનું. આ તમારો માગેલો જવાબ હશે. અને કે બરાબર 1/4πε0 મૂકશો 16 ગુણાકારમાં 1/4πε0 ઇન્ટુ ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય √3 ઇન્ટુ L. આ પાઈ ગયા સાદુરૂપ આપીશું એટલે તમારો અનુકૂળ પડે તેવો જવાબ તમને મળશે બરાબર માઇનસ 4q નો સ્ક્વેર ડિવાઇડેડ બાય πε√3 ઇન્ટુ L ઇન્ટુ પાઈ ઇન્ટુ ε0 જે તમારો માગેલો જવાબ છે. આ 2002 માં પૂછેલો છે. 2002 નીટ 2002. નેક્સ્ટ 3 નંબર હવે આપણે કામ કરીએ. 3 નંબરમાં ની અંદર રકમમાં આ રીતે આપ્યું છે 4 નંબર. જે કઈ નંબર આવતો એ લખજો. 4 નંબર. એક વિદ્યુત ડાયપોલને તેની ડાયપોલ મોમેન્ટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેને સમાંતર રહે તેમ રાખેલ છે. તો તેના ઉપર લાગતું પરિણામી વિદ્યુત બળ અને વિદ્યુત સ્થિતિ ઉર્જા અનુક્રમે
ખાલી જગ્યા અને ખાલી જગ્યા. તો પહેલા મિત્ર અહીંયા જુઓ, આ પ્રકારના જ્યારે પણ દાખલા હોય ત્યારે મેઇન અહીંયા નજર રાખવાની. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ સમાન છે. અસમાન વિદ્યુત ક્ષેત્ર હોત, બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે, અહીંયા શબ્દ સમાન લખેલો હશે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. જો ઉલ્લેખ ના કર્યો તો સમાન વિદ્યુત ક્ષેત્ર સમજીને આગળ વધવાનું. પહેલા અહીંયા નજર મારવાની, વિદ્યુત ક્ષેત્ર સમાન છે. ઉલ્લેખ નથી કર્યો તો સમાન લઈ લેવાનું. અને જો સમાન ના હોય એવો તો ચોખ્ખા શબ્દ લખ્યો હશે અસમાન, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેને સમાંતરમાં રહે તેમ રાખેલ છે. તો તેના પર લાગતું પરિણામી વિદ્યુત બળ, તો ચાલો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ છે, દેખ લો આમ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એ આમ છે, આ વિદ્યુત ક્ષેત્ર આમ છે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ આમ છે અને તેમાં એક ડાયપોલને સમાંતરમાં રાખેલ. દેખો ડાયપોલ છે, આ ડાયપોલ છે, માઇનસ ક્યુ આ પ્લસ ક્યુ. ડાયપોલ મોમેન્ટ એના ઋણથી ધન હોય એ આમ જ હોય, એ આમ જ હોય, બંનેની દિશા એક જ છે. એટલે તો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, સમાન વિદ્યુત ક્ષેત્ર તો બળ લાગે નહીં, F બરાબર 0. અને જો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો જ બળ લાગે. તો પહેલા શબ્દ જોઈ લીધો, બળ 0 જ લાગે, કે આના પર જેટલું બળ લાગે એટલું જ બળ આના પર લાગે, એટલે પરિણામી બળ 0 હોય. પછી ભલે સમાંતર હોય કે અસમાંતર હોય, આ ડાયપોલને આમ મૂકો કે પછી આમ મૂકો, બળ તો 0 જ લાગે. એટલે ચાક ગતિ, બળ 0 એટલે રેખીય ગતિ ના થાય, બળ 0. અથવા આ રીતે પણ પૂછે, રેખીય ગતિ થાય નહીં, બળ ના લાગે એટલે આ બધી વાતો આવે. એટલે રેખીય વેગ હોય નહીં, ટૂંકમાં એવું કહે છે. હવે આપણે શું થયું, ચાલો આ એક પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે સ્થિતિ ઉર્જાની વાત આવે. તો સ્થિતિ ઉર્જા માટે એક આપણે સૂત્ર આવું લાયા હતા, સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ P આ કોસ થીટા. દેખો બંનેની દિશા એક જ છે. જો બંને એક જ દિશામાં હોય તો અહીંયા જોઈ લો, થીટા બરાબર 0. અત્યારે બંને એક જ દિશામાં છે, આ કિસ્સામાં બંને એક જ દિશા એટલે થીટા 0. cos 0 ની કિંમત 1 માટે U બરાબર માઇનસ P cos 0 માટે U બરાબર માઇનસ P. આ લઘુત્તમ સ્થિતિ ઉર્જા હોય, આ લઘુત્તમ સ્થિતિ ઉર્જા હોય. ઓછામાં ઓછી સ્થિતિ ઉર્જા હોય એટલે કે સંતુલન સ્થિતિમાં હોય. બીજું રીતે પૂછ્યું હોય તો સંતુલન સ્થિતિમાં હોય, સંતુલન સ્થિતિમાં એવું પૂછ્યું હોય તો આ જ જવાબ આવે. જો થીટા બરાબર 90 નો ખૂણો હોય, આ બીજો વિકલ્પ, આ તમને પૂછ, આ તમારો જવાબ અહીંયાથી મળી ગયો. સ્થિતિ ઉર્જા એ લઘુત્તમ જવાબ આવી ગયો અને તેના પર લાગતું બળ 0 હોય. પણ જો થીટા બરાબર 90 હોય, 90 ના ખૂણે હોય, આ ડાયપોલ આમ હોય, તો થીટા 90 હોય તો cos 90 બરાબર 0 માઇનસ P આ cos 90 બરાબર 0. તો સ્થિતિ ઉર્જા 0 હોય. અહીંયા તો ઉર્જા 0 છે, નથી તેને ઉર્જા મેળવી કે નથી તેને ગુમાવી, ટૂંકમાં કશું જ નથી એની પાસે ઉર્જા, એના જેવી વાત છે. અને ત્રીજો કિસ્સો, થીટા બરાબર 180
આ રીતે ટૂંકમાં ડાયપોલ આ રીતે હોય, આ પ્લસ હોય, આ માઇનસ હોય, અને ડાયપોલ મોમેન્ટ એ આમ હોય, આના આ વિરોધ દિશામાં આ રીતે હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધનથી ઋણ. જો ધનથી ઋણ, આ ધન અને આ ધન વચ્ચે અપાકર્ષણ લાગે, આ ઋણ અને આ ઋણ વચ્ચે અપાકર્ષણ લાગે, આમાં દુજારી અનુભવ હોય. એવો કિસ્સાની વાત થઈ. જો કે વિદ્યુત ક્ષેત્ર દિશા ધનથી ઋણ, ડાયપોલ મોમેન્ટ દિશા ઋણથી ધન, બંને વિરુદ્ધ દિશામાં, એટલે 180. તો અહીંયા 180 હોય તો યુ બરાબર માઇનસ પી આ કોસ 180, ને કોસ 180 ની કિંમત -1 થાય, -1 થાય બરાબર પી. મહત્તમ સ્થિતિ ઉર્જા મળે, મહત્તમ સ્થિતિ ઉર્જા અથવા અસંતુલન સ્થિતિ કહેવાય. અસંતુલન આ સ્થિતિ કહેવાય, અસંતુલન સ્થિતિ કહેવાય. આ સ્થિતિમાં એટલે કે આ ધન અને આ ધન વચ્ચે અપાકર્ષણ લાગે, આ ઋણ અને આ ઋણ, એટલે આ ડાયપોલ છે એ આમ રહેશે, આમ રીતે હશે, એની પાસે ઉર્જા મહત્તમ હશે. એટલે આ પ્રકારનો દાખલો પૂછ્યો હોય તો મેં તમને 3 અલગ અલગ રીતવાળા કહી દીધા. આ હોય તો આ જવાબ લખવાનું, આ પોઝિશન હોય તો આમ લખવાનું, આ પોઝિશન હોય તો આમ લખવાનું. આ રીતે આ દાખલાને અહીંયા પૂરો કર્યો. અને કાર્યના દાખલા પૂછાય છે. કાર્ય W બરાબર P cos θ1 માઇનસ cos θ2. એ દાખલા એના પર આધારિત પણ પૂછાય છે, એને પણ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ 4 નંબર, દાખલા નંબર આ પણ 2004માં પૂછ્યો હતો. આ 2004માં પૂછ્યો હતો. નવો દાખલો એને અહીંયા મૂકીએ છે. ત્યારબાદ 5માં સ્થિર સ્થિતિમાંથી, ચલો સ્થિર સ્થિતિમાંથી 2 ગ્રામ દળ, 2 ગ્રામ દળ અને 2 માઇક્રોકુલમ નો વિદ્યુત ભાર ધરાવતી આ ગોળીને 10 મીટર પ્રતિ સેકન્ડ આ જેટલો વેગ આપવા માટે ખાલી જગ્યા વિદ્યુત સ્થિતિમાન ના તફાવત જરૂર પડે. તો મિત્ર અહીંયા જુઓ, સ્થિર સ્થિતિમાંથી આટલો ગ્રામ દળ અને આટલો વિદ્યુતભાર ધરાવતો આટલો વેગ પ્રાપ્ત કરવા માટે તો આપણે જાણો છો તો વિદ્યુત ઉર્જા બરાબર ગતિ ઉર્જા. વિદ્યુત ઉર્જા એટલે Q × V અને ગતિ ઉર્જા બરાબર 1/2 mv². વેગ છે માટે V બરાબર 1/2 mv²/q. 1/2 દળ બરાબર દેખો 2 ગ્રામ છે, 2 ગુણાકારમાં 10⁻³ વેગ તમને આપેલો છે 10 નો સ્ક્વેર અને વિદ્યુતભાર તમને આપેલો છે 2 માઇક્રો, 2 × 10⁻⁶. સાદુરૂપ આપશો તમારો જવાબ તમને મળશે. સાદુરૂપ નથી આપ્યું. ત્યારબાદ નેક્સ્ટ 6 નંબર
તો 6 નંબરની અંદર 6 નંબરમાં ઉદ્ગમ બિંદુ પર ઉદ્ગમ બિંદુ પર આવેલા પ્લસ ક્યુ આ વિદ્યુત ભારને આ ક્ષેત્રમાં વિદ્યુત ભારના ક્ષેત્રમાં માઇનસ ક્યુ વિદ્યુત ભારને આ માઇનસ ક્યુ આ વિદ્યુત ભારને બિંદુ A0A 0A થી બિંદુ BA0 સુધી લઈ જવા કરવું પડતું કાર્ય બરાબર કેટલું 2005માં પૂછેલો છે. તો મિત્રો અહીંયા જુઓ, તમને રકમમાં આ રીતે આપેલું છે. આ રીતે આ રકમમાં આપ્યું છે. ચાલો આ એ બિંદુ એટલે અહીંયા આવ્યું, આ A02 આ બિંદુ અહીંયા આવ્યું, B આ A0 આ રકમમાં આપ્યું છે. આ વિદ્યુત ભાર ઉદ્ગમ બિંદુ પર આવેલા પ્લસ કે વિદ્યુત ભારને આ પ્લસ કે વિદ્યુત ભારને ક્ષેત્રમાં માઇનસ કે વિદ્યુત ભારને બિંદુ A થી અહીંયા લઈ જવાનો છે, અહીંયાથી અહીંયા લઈ જવાનો છે. આ વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ જવાનો છે, આને અહીંયાથી અહીંયા લઈ જવાનું એવું આપ્યું છે, આમ લઈ જવા માટે. તો આ કાર્ય શોધવાનું પૂછ્યું છે. કાર્ય W બરાબર શોધો, આવું પૂછ્યું છે. કાર્ય W બરાબર તમે જાણો છો, કાર્ય W બરાબર Q, આ વિદ્યુત ભાર માઇનસ છે એટલે માઇનસ VA માઇનસ VB માઇનસ VA. આનું સ્થિતિમાન અને આનું સ્થિતિમાન. હવે આનું સ્થિતિમાન દેખો, આના કારણે અહીંયા મળતું સ્થિતિમાન આટલું અંતર દેખો A છે, y તો 0 છે એટલે આ અંતર A આવે. અહીંયા y બરાબર A છે, દેખો આટલું અંતર A છે, x તો 0 છે એટલે આ જ દેવાનું. અનુમાન વત્તા અનુમાનનું વર્ગમૂળ એટલે આ મળશે, એટલે એ જ મળશે. આ પણ A છે. આના કારણે અહીંયા મળતું સ્થિતિમાન, આના કારણે અહીંયા મળતું સ્થિતિ, દેખો આના કારણે અહીંયા મળતું સ્થિતિમાન. ચાલો આ જગ્યાનું સ્થિતિમાન, ચલો A આગળનું સ્થિતિમાન, આ A આગળનું આ સ્થિતિમાન. આના કારણે VA બરાબર KQ અપોન R અને R બરાબર A. અને B આગળનું સ્થિતિમાન તે જ રીતે, ચલો B આગળનું સ્થિતિમાન, આ B આગળનું સ્થિતિમાન VB બરાબર KQ અપોન આટલું અંતર દેખો B એ જ છે. આ સ્થિતિમાન સરખું છે, દેખી લો. આમાં મૂકશો તો બંનેના સ્થિતિમાન તો સરખા છે, મને કરવું પડતું કાર્ય W બરાબર માઇનસ Q. દેખો આ બંને સરખા છે એટલે 0, જ્યાં VA બરાબર VB છે. દરેક વખતે આવું કામ કરજો. આ રીતના દાખલા પણ પરીક્ષામાં પૂછે છે, આ જોઈ લેવાનું. પરીક્ષામાં દાખલો ગણવાની પણ જરૂર નથી. આના કારણે અહીંયા મળતું સ્થિતિમાન, આના કારણે અહીંયા મળતું સ્થિતિમાન જો સરખું હોય ને તો કાર્ય 0 જ કરી દેવાનું, કાર્ય 0 કરી દેવાનું. તમારો જવાબ ઓટોમેટિક તમને મળી જશે, ગણવાની પણ જરૂર નહીં હોતી. અમુક વખત એવું પણ બનશે કે આવા દાખલાને ખાસ ધ્યાનમાં રાખીશું. તે જ રીતે ત્રીજો દાખલો, હવે તમને હિન્ટ આપું છું.
દાખલો ગણાવીશ નહીં, હું હિન્ટ જ આપીશ. આ જ રીતનો દાખલો તમને હિન્ટ આપું છું. 2000 અહીંયા તો એ દાખલો 2005માં પૂછેલો છે. તો 2005માં પૂછેલો છે 6 નંબર. હું હિન્ટ આપીશ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ આકૃતિ તમને આ રીતે આપેલી છે. દેખો આકૃતિ તમને આ રીતે આપેલી છે. આ સી બિંદુ છે, આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે. આ બી બિંદુ છે, આ તમારો ડી બિંદુ છે. અહીંયાથી આ અંતર 40 સેન્ટીમીટર છે. 40 સેન્ટીમીટર છે. અહીંયાથી આ અંતર 30 સેન્ટીમીટર છે. આ 30 સેન્ટીમીટર છે. અહીંયાથી આ 40, અહીંયાથી આ 30 અંતર છે. તો સી થી ડી પર વિદ્યુતભારની તંત્રની સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો હશે? અહીંયાથી આમ અહીંયા આ જે છે આ ત્રિજ્યા આપેલી છે. આ 40 હોય, આ 30 હોય તો ઓટોમેટિક આ 10 થાય. આ 10 થાય. આની કોઈ જરૂર નહીં પડે. સેન્ટીમીટર આવું પૂછ્યું છે. આની આ જ તો અહીંયા લખ્યું છે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો, Q1 અને આ Q3. અહીંયા Q1 છે, આ તમારો Q2 છે અને આ Q3 છે. આ વિદ્યુતભાર અહીંયાથી અહીંયા લાવે તો રકમ આ રીતે આપી છે. ફરીથી વખત જોઈ લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુ વિદ્યુતભારો આ Q1 અને Q2, આ Q1 અને Q2 એકબીજાથી 30 સેન્ટીમીટરના અંતરે છે. આ 30 સેન્ટીમીટરના અંતરે છે. ત્રીજો વિદ્યુતભાર Q3 ને આ એ કેન્દ્રવાળા અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા આ ત્રિજ્યાવાળા આ ત્રિજ્યા છે. ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ ઉપર C થી D સુધી લાવવાનો છે. તો તંત્રની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ખાલી જગ્યા થાય. તો હવે શું કરીશું? અહીંયાની સ્થિતિ ઉર્જા શોધી કાઢીશું. અહીંયાની સ્થિતિ ઉર્જા શોધી કાઢીશું અને બંનેની સ્થિતિ ઉર્જામાંથી અંતિમ સ્થિતિ ઉર્જામાંથી પ્રારંભિક સ્થિતિ ઉર્જા શું કરીશું? બાદ. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમે જાણો છો કે Q1 Q2 upon R. તો તમારો જવાબ આવી જશે. દાખલો ગણાવતો નથી. આ રીતે કામ કરશો એટલે જવાબ તમારો તમને મળી જશે. આ બિંદુ આગળની સ્થિતિ ઉર્જા, આના કારણે મળતી સ્થિતિ ઉર્જા અને આના કારણે મળતી સ્થિતિ ઉર્જા બંનેનો શું કરવાનો? સરવાળો. એ રીતે અહીંયા માટેની ગોતી કાઢવાની અને ગણતરી કરવાની. જવાબ તમારો મળી જશે. તો વધશે શું? આ તો ઉડી જશે. આના કારણે મળતી અહીંયા સ્થિતિ ઉર્જા અને આના કારણે મળતી અહીંયા સ્થિતિ ઉર્જા ગણતરી કરશો એટલે નીકળી જશે. નેક્સ્ટ 7 નંબર. જે નંબર આવતો હોય નંબરની સાથે બહુ મહત્વનું નથી. આ નંબર જે આવતો હોય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 બરાબર C2 બરાબર 2C, C3 બરાબર 3C અને C4 બરાબર 4C હોય તો આ હોય તો C2 અને આ C4 પરનો વિદ્યુતભાર નો ગુણોત્તર ખાલી જગ્યા થાય. ગુણોત્તર ખાલી જગ્યા 2005માં પૂછેલો છે. નીટ. તો રકમમાં તમને આ રીતે આપેલું છે. આ પહેલું કેપેસિટર, આ બીજું કેપેસિટર, આ ત્રીજું કેપેસિટર, આ ચોથું કેપેસિટર,
અને આ વોલ્ટેજ આ બેટરી આપેલી છે. આ C1, આ C2, C3 અને આ C4 આ રીતે આપેલું છે. નેક્સ્ટ. ઠીક ને? તો મિત્રો નેક્સ્ટ ટાઈમ તમને ગણાવીશ.